કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. શ્રી જલારામ ગ્રુપ રાપર દ્વારા બોક્સ ડે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું. ફાઇનલમાં જલારામ સુપર કિંગ ટીમને પરાજય આપી જલિયાણા નાઇટ રાઇડર્સ ટીમ વિજેતા બની. રાપર મધ્ય આવેલ સાવલા બિઝનેસ પાર્ક બોક્સ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે જલારામ ગ્રુપ દ્વારા 5 ટીમોને સાંકળતી બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કર્યું હતું, જેમાં જલિયાણા નાઇટ રાઇડર્સ ટીમ ચેમ્પિયન બની હતી. ટુર્નામેન્ટની શુભ શરૂઆતમાં દીપ પ્રાગટ્ય ડોક્ટર સંત ત્રિકાલદાસ બાપુ, રાપર નગરપાલિકાના પ્રમુખ ચાંદભાઈ ભિંડે, ડોક્ટર માધવ એચ મઠ સાહેબ, રમેશભાઈ આહિર પ્રમુખ આહિર સમાજ રાપર, હસુભાઈ પ્રજાપતિ પ્રમુખ અંજાર પ્રજાપતિ સમાજ ગ્રુપના સ્થાપક શૈલેષભાઈ ભિંડે, વિનોદભાઈ દાવડા, ધર્મેન્દ્રભાઈ કચ્છી, નિલેશભાઈ માલી વગેરે ઉપસ્થિત રહી દરેક જ્ઞાતિના આગેવાનોના હસ્તે કરવામાં આવ્યું હતું. સ્પોન્સર તરીકે પિયુષભાઈ સચદે, ચંદુલાલ પરસોત્તમભાઈ પરિવાર, બાબુલાલ દામજીભાઈ ભિંડે પરિવાર, ચાંદભાઈ ભિંડે, હીરાભાઈ નરસંગભાઈ પટેલ પરિવાર, દિવાળીબેન ખીમજીભાઈ મીરાણી પરિવાર, બાબુલાલ મોહનલાલ પૂજારા પરિવાર, ભાવિક ભાઈલાલ સોની રહ્યા હતા. આ ટુર્નામેન્ટમાં રનર્સઅપ ટીમના કેપ્ટન પ્રીતિ રાજદે, ચેમ્પિયન ટીમના કેપ્ટન શ્યામરાજ દે, મેન ઓફ ધી સિરીઝ સાગર સેજપાલ તથા દરેક મેચના મેન ઓફ ધી મેચને રાપર નગરપાલિકાના પ્રમુખ ચાંદભાઈ ભિંડે, ચીફ ઓફિસર સાહેબ તરુણદાન ગઢવી તેમજ ઉપસ્થિત આગેવાનોના હાથે આકર્ષક ટ્રોફી તેમજ રોકડ પુરસ્કાર અર્પણ કરવામાં આવ્યા હતા. ગ્રુપને સેવાકીય પ્રવૃત્તિમાં મદદરૂપ બનતા ડાયાભાઈ ઠાકોર, કલ્પેશભાઈ ઠક્કર, પિન્ટુભાઈ ઠક્કરનું વિશેષ સન્માન ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું હતું. સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન ગ્રુપના સદસ્યોની સાથે ડોક્ટર દેવેન્દ્રગીરી ગોસ્વામી, ભરતભાઈ રાજદે, જીતેન્દ્રભાઈ ભિંડે, જયંતિલાલ રૈયા, નીતિનભાઈ સોની, દિનેશભાઈ સેજપાલ, રાપર લોહાણા યુવક મંડળના પ્રમુખ મહેશભાઈ ચંદે, વિપુલભાઈ મજીઠિયા, શૈલેષભાઈ પૂજારા, નરેન્દ્રભાઈ ભિંડે, દેવેન્દ્ર મીરાણી, પ્રકાશ સચદે વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આભાર વિધિ શૈલેષભાઈ ભિંડેએ કરી હતી. ટુર્નામેન્ટમાં સ્કોરર તરીકે ભાવિક ચંદે, ભાવિક કોટક, કોમેન્ટરમાં કલ્પેશ ઠક્કર, મગન ભાટી, ચંદ્રેશ મજીઠિયા, ભરત પટેલ, અમ્પાયરમાં વિશાલ મીરાણી, મેહુલ રૈયા, મેહુલ ગંધા, ભરત ચંદે રહ્યા હતા. તેઓ રાપરથી જલારામ ગ્રુપના સ્થાપક શૈલેષભાઈ ભિંડેની એક યાદીમાં જણાવેલ છે.